વાગી ગયા બપોરના 12:30 અને અમે ત્રણેય મા દીકરાએ જમી લીધું. તો કબાટ બહુ ગંદો થઈ ગયો છે, તો આજે કરવી છે કબાટની સાફ સફાઈ, કારણ કે 12:30 થઈ ગયા અને પાવર નથી. તો હજી પાવર 2 વાગે આવશે, એટલા માટે આરાધ્યાબેન સૂતા છે, એમ જ સૂતા છે, આરુષભાઈ પાર્કિંગમાં રમે છે. તો ચાલો હવે મારે કરવી છે કબાટની સાફ સફાઈ. અને જો આરાધ્યા બોલો હવે આરાધ્યાબેન જો આરામ ઉપર છે. મમ્મીને કબાટ સાફ કરવામાં હેલ્પ કરશો? અને જો આરુષભાઈ છે ને આરાધ્યાબેનની સાયકલની ચાવી લઈ અને માથાકૂટ કરી રહ્યા છે, કારણ કે નાનો છે ને તો મને ઘણી વાર કામ કરવા ન દે. તો ઘણું ઘર જ્યારે રમતો હોય ને ત્યારે સાફ કરવાનું જોઈએ, નખરા જો. તો આરુષભાઈ રમે છે અને આરાધ્યાબેન મને હેલ્પ કરાવશે, કારણ કે એના પપ્પાના કપડાનો થપ્પો હંકેલવા. તો ચાલો હવે કરશું કબાટની સાફ સફાઈ. એ મારું વેરણ શેરણ થઈ ગયેલો કબાટ, ખાસ કરીને તેના પપ્પાના કપડાં ખૂબ જ આડાવડા થઈ ગયા છે, કારણ કે હું હમણાં 10 દિવસ ગામડે ગઈ હતી ને, તો કપડાં આડાવડા થઈ ગયા છે. તો મારે એ કબાટની સાફ સફાઈ કરવી છે. તો જોજો આ કપડાને હમણાં વ્યવસ્થિત કરવા છે, તો વ્યવસ્થિત થઈ જાય પછી હું તમને બતાવીશ. જો નાખ્યા 2 કપડાં અને ગોઠવવા છે. હવે બાયુને કેવું કા બધું વ્યવસ્થિત રાખવાની જવાબદારી બાયુને. તો ચાલો હવે બધા કપડાં ગોઠવશું. આ બધા પેન્ટ ભેગા થયેલા બધા હરખા કરશું. મારી મમ્મી કરે છે કપડાની સાફ સફાઈ. તો આ છે કપડાનો ડુસો, આરુષભાઈ રમે છે કપડાથી. અને મમ્મી આયા રહ્યા. જય સ્વામિનારાયણ કયો? જય સ્વામિનારાયણ. ચાલો કબાટ સાફ કરવા. બસ હવે જો બધા કપડા દાશમાં નીચે નાખી દીધા. પણ ગમે એવું બાયું ગમે એટલો ગુસ્સો આવે ને તો એ કામ તો બાયું ને જ કરવું પડે, ઘરનું કામ બાયું ને જ કરવું પડે. તો હું બેઠી. આ છે મારા પતિશ્રી કેતનના પેન્ટ. તો પેન્ટ આ વર્ષના નથી, આ ટોટલ 4 વર્ષથી આ પેન્ટ ઈ પહેરે છે, પણ એને આમ નવા રે, કારણ કે જેન્ટ્સને બાયું જેવા બધા શોખ નો હોય. ચાલે. તો આ છે મારા પતિના પેન્ટ અને આ છે અમારો દીકરો આરુષ. અમે મા દીકરો છીએ. આ હું કબાટની છે ને સાફ સફાઈ કરવા મને એમ થયું લાઈટ નથી, તો ગરમી બહુ છે, 2 બાળકો રમે છે, તો મેં કીધું લાય હું કપડા ફરખા કરી લઉં. પણ આ દેવનો દીધેલો છે ને, આ દેવનો દીધેલો આરુષ, તો એ છે ને નખરો જ હેરાન કરે. એટલે જ તેનું હું આખો દિવસ એને રાખતી હોઉં ને, એટલે જ તેનું હું છે ને મેં ચેનલનું નામ હું મારી દીકરી મોટી થઈ ગઈ. જો અત્યારે વિડીયો શૂટ મારી દીકરી જ કરે છે. તો દીકરા પર કેમેરો ફેરવો બેન. આરામ એને કાંઈ ઉપાડી નહીં. એટલે મેં ચેનલનું નામ મારી દીકરો રાખ્યું. અને બધાને જો મોજ આવે તો લાઈક કરવાનું, કોમેન્ટ કરવાની અને એકબીજાને શેર કરવાનું. અને જો આ પેન્ટનો થપ્પો અને આ હવે ટી-શર્ટિયાને હંકેલવા છે. હવે આ ટી-શર્ટિયા છે એને હંકેલી નાખું. તો હમણાં બધો રેડી થઈ જાય ને પછી હું તમને બતાવું. પેન્ટનો થપ્પો થઈ ગયો રેડી. અને મારી દીકરી થોડીક નોર્મલી તાવ ભરાઈ ગયો છે આરાધ્યાબેનને. એ વિડીયો શૂટિંગ કરતી હતી ને પછી મને ફોન દેવા આવીને તે ક્યારની સૂતી હતી. હું એને પૂછ્યા કરું છું બેટા શું થાય છે, તો કે મમ્મી કાંઈ થતું નથી. કારણ કે શા માટે ના પડે ખબર, એને દવાખાને જવાની બહુ બીક લાગે ને બેટા. તો મેં કીધું શું થાય છે? જો એને ડૉક્ટર દાખલ કરી દે ને એટલે એને બહુ ડર લાગે. તો મેં કીધું મને અડીને તો બહુ ગરમ લાગ્યું. તો ચાલો આરાધ્યાબેનને હવે તાવની દવા પાછું કામ અધૂરું રહી ગયું. જો આ ટી-શર્ટ હંકેલવાના અધૂરા રહી ગયા, પેન્ટનો થપ્પો કરી દીધો ને એ વિડીયો શૂટિંગ કરી દેતી હતી. અને છોકરું જલ્દી કળવે નહીં, એ દહશ્યાસ કરે અને રમાસ કરે. મને અડીને તો કેટલો તાવ છે, બહુ ગરમ લાગે છે. જો બહુ ગરમ લાગે છે ને તો હું એને હવે તાવની દવા પાવશું. એને તાવની દવા પાવીને તોય બહુ માથાનો દુખાવો છે. એને દવા પીવી જ ન હોય. કોના છોકરાને દવા પીવી ન હોય કોમેન્ટ કરજો. બધાને ન પીવી હોય. અને આ બચ્ચું જો બંગડી છે ને પગમાં પહેરી જો
તો ચાલો આરાધ્યાબેન તમને દવા પાઈ દો ને પછી આ ટી શર્ટનો થપ્પો હાંકેલો. આરાધ્યાબેનને આપી તાવની દવા. તો આરાધ્યાબેનને તાવના ટીપા બધા પીધા બેટા, બધા પીઝા અંદર ન રહેવા દેવાય. તાવના ટીપા પી લીધા અને હવે આરાધ્યાબેન થોડી વાર આરામ કરશે અને પછી આરુષભાઈને સુવડાવીને હવે કબાટ સાફ થશે. તો હવે રમાડો છે તો ચાલો ભાઈ બેન રમે ને ત્યાં હું પાછા ટી શર્ટ હરખા કરી લાવું. એક ખાનું થઈ ગયું સાફ અને હવે આ ઝીણી ઝીણી કટલેરીયું સાફ કરી લઉં એટલે થઈ જાય કબાટ રેડી. અને હાલસો દેવના દીધેલા બેઠા કબાટમાં. આરુષભાઈ, આરુષભાઈ ટાટા, જય સ્વામિનારાયણ ભાઈ. તો ચાલો હવે કમ્પ્લીટ કબાટ સાફ કરી લઉં અને આરુષભાઈને સુવડાવી દઉં. અને આરાધ્યાબેનને જો દવા આપી છે તો લાંબા થયા છે. થઈ ગઈ કબાટની સાફ સફાઈ અને હવે બાળકોને સુવડાવી દઉં અને પછી હું થોડી વાર આરામ કરું. અને હવે આગળ જોશું, આરામ કરી અને પછી આગળ વ્લોગની શરૂઆત કરશું. તો કન્ટિન્યુ જોયા કરજો તમે આખો વ્લોગ, જેથી કરીને ખબર પડે કે મા દીકરા અને દીકરીએ આખો દિવસ રૂટીન શું કર્યું. કબાટની સાફ સફાઈ થઈ ગઈ. પાવર આવ્યો નથી. આરુષભાઈને આવે છે ઊંઘ અને આરાધ્યાબેનને તાવના ટીપા પીધા ને તો હવે તાવ ઉતરી ગયો ને બેટા, તાવ ઉતરી ગયો તો ઈ કે ચાલો ઘડીક મમ્મા ધીંગા મસ્તી કરવી. તો અમે ધીંગા મસ્તી કરવી છે. શું કરવાનું? ઘુમરિયું રે ઘુમરિયું, ઘુમરિયું રે ઘુમરિયું. અને આ છે ને દેવનો દીધેલો આરુષ છે ને એ ઢીલો પડી ગયો, કારણ કે વાગી ગયા છે 1:30 અને હજી પાવર આવ્યો નથી ને. તો ત્રણેય મા દીકરો જુઓ, 2 ભાઈ બેન અને હું તેની મમ્મી. તો ત્રણેય અમે સાથે, મારા કબાટ સાફ થઈ ગયો ને ત્યાં સુધી 2 ભાઈ બેન રમતા હતા અને હવે કબાટ સાફ થઈ ગયો ને તો હું એના હારે રમું છું કાઢીને. તો કોણ કોણ મમ્મીઓ હવે પોતાના બાળકો સાથે આવો રીતે મસ્તી કરે છે, ટાઈમ વિતાવે છે, કોમેન્ટ કરજો. અને ચાલો હજી પાવર આવ્યો નથી ત્યાં સુધી થોડી વાર મારા બાળક સાથે રમું અને પછી સુવડાવી દઉં, કારણ કે આ ભાઈને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે મારા નાનકડા આરુષને. અને આરાધ્યાબેન એક શાયરી બોલે છે, સાંભળો. मुझे फर्क नहीं पड़ता कौन मेरे साथ है कौन मेरे खिलाफ है, मैं हर मुसीबत से लड़ लूंगी जब तक मेरे पापा मेरे साथ है. सर पे तेरा हाथ तेरा ही साया था, गिर के उठ के चलना तूने सिखाया था. કેવી લાગી મારી આરાધ્યાની શાયરી પપ્પા વિશે? બીજી વાત નહીં કહીશ. કાલે નવા બ્લોગમાં બેટા, કાલે નવા બ્લોગમાં બીજું કહેશે. કેવી લાગી કોમેન્ટ કરજો. તો સારું, ચાલો હવે હું મારા આરુષને, નાના નાના આરુષને સુવડાવી દઉં અને પછી જાગી અને પછી લાઈવ નહીં કરવાનું બેટા, જાગીને પછી જાગી અને મારા દીકરા અને દીકરીને આજે કીધું છે લાઈટ નથી તો મેં કે બહુ હેરાન કરતા હતા ને ગરમી થાય છે ગરમી થાય છે. મેં કીધું અત્યારે ગરમી સહન કરી લો અને જાગીને 5 વાગે અમે ગાર્ડનમાં લઈ જાય. તો હવે જાગીને 5 વાગે ગાર્ડનમાં જવાનું. ના ભાઈ જો, આ ભાઈ જો વાગી ગયા છે 5:10 થઈ ગઈ ને બેટા. હજુ આરુષને ખબર છે 5:10 થઈ ગઈ એમ. તો વાગી ગયા છે 5:15 અને જાગી ગયો છે આરુષ. સૂઈ ગયો તો મેં કબાટની સાફ સફાઈ કરી, લાઈટ નહોતી ને તો સૂતો લગભગ 1:30 વાગે સૂતો. તો હવે જાગી ગયો છે અને હવે આરુષભાઈને ખવડાવીશ. શું ખાવું છે ભાઈ? શું ખાવું છે? તમે એની ભાષા સમજો છો? બોલ તો, શું ખાવું છે? શું ખાવું છે તારે? જો બોલો, ચપો છપો. મમ ખાવું છે તારે? શેમાં ખાવાનું મમ? જો આરુષને મમ, કોને કોણ મોઢામાં મમ ખાય? આરુષભાઈ મોઢામાં મમ ખાય? મમ ખાવું છે. પછી આરુષભાઈ ક્યાં જવું છે તમારે? શેરીમાં રમવા જવાનું કા? તો ચાલો હવે આરુષભાઈને ખવડાવી લો બનાના. આરુષનો રૂટીન છે, બપોરે જાગે ને પછી બનાના. જય આરાધ્યાબેન જાગી ગયા. આરુષભાઈ બનાના ખાઈ લીધો ત્યાં આરાધ્યાબેન જાગી ગયા. તો આરાધ્યાબેન ખાય છે મેંગો.
તો ચાલો બધા મેંગો ખાવા. આરુષભાઈ તમે બનાના ખાઈ લીધું? હા, જો આરુષભાઈ બનાના ખાઈ લીધું. હવે બંને ભાઈ બહેનને રેડી કરી અને લઈ જાશ થોડી વાર બહાર. બહુ પવન છે તો આરાધ્યા ના પાડે છે, મમ્મા ગાર્ડનમાં નથી જવું, અહીંયા બહાર રમાડજો, તો બહાર રમાડ. હવે વાગી ગયા છે 6:30. આરુષભાઈ અને આરાધ્યા બેનને હવે બહુ પવન છે તો હવે લઈ જાઉં છું બહાર થોડી વાર માટે. તો આરુષભાઈ અને આરાધ્યા બેન માટે, આરાધ્યા બેન તો જતા રહ્યા છે, હવે આરુષભાઈ જાય છે બહાર રમવા માટે. તો હવે બંને ભાઈ બહેનને રમાડું. કેવો સરસ મજાનો પવન છે ને આરાધ્યા બેન સાયકલ ચલાવી રહ્યા છે અને આરુષભાઈ બેન સાયકલ હાકે છે અને આરુષભાઈ પાછળ દોડે છે અને બધા સરસ મજાનું વાતાવરણ છે તો બધા શેરીમાં બેઠા છે. નાનો છે પણ એને સાયકલ હાંકવી હોય. નજીક આવ્યો તો આરાધ્યા, નજીક આવો. જો આરાધ્યા બેન સાયકલ હાકે છે. હા બેટા તારી સાયકલ લઈ લે જા. અને આરુષભાઈ પણ તેની સાયકલ સાથે રમી રહ્યા છે અને સરસ મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જુઓ આરુષભાઈ તેની સાયકલ સાથે રમી રહ્યા છે. આરુષ ટાટા, જય સ્વામિનારાયણ. શિવ કરો, શિવ, જય સ્વામિનારાયણ.